શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 94 વસાઈ અને ચાડા તારીખ 21/9/1979। આ ક્રમનો વિભાવ વર્તી જો વર્તી વહી નિજ ભાવમાં થયો કરતા તો તમે આમાં હો આનો આનંદ તમારે કોઈ નથી। આત્મા આત્માના ધ્રમધ્વનું પ્રવર્તે તમારા મારફતથી થતું હોય અને તમને ભગવાન જણાતા હોય, ભગવાનની પ્રેરણા હોય એમાં જીવન જીવાય, જીવન મુક્તિ એ અખંડ સ્નાન કહેવાય। અખંડ आप बाद में कैसे नाया धोया में क्या भया मैला भीतर कूबेद न પેલો વ્યવહાર ધર્મ છે। વ્યવહાર ધર્મ ન કરવો એમ કહેવાનું નથી। પાછું કોઈ નાવું ને ધોવું ને એવું ન કરવું એમ નથી, પણ કે છે બાર ના દર્શન ને તું દર્શન માનતો હોય પણ દર્શન ને તો શિર પર બોજો ઉઠાવ્યો છે, એમાં તો કોઈ કર્યું નથી। પણ તારો મોયલો દેવ सात समुद्र अखंड जर भड़िया मय दीठी सकल कमई। सात देवसिया से सात समुद्र पानी पवन धरती आकाश सूर्य चंद्र અને અન્નદેવ આ હાથ દેવો। આ હાથ દેવોમાં હું કહ્યું સાત અખંડ જર ભળ્યા મય દીઠી सकल કમાઈ। दूरत सूरत दोनों होय पाणियारी तो प्रेम गड़ूलो भरी लाई। आज ने आत्मादेव प्रगट इनी आ भूमिका आ बधाओं भगवान सूर्य नहीं, चंद्र नहीं, पाणी नहीं, पवन नहीं, धरती नहीं, आ बधामा अनुकर्म टूके इना नूरत अने सूरत तो कि इनु ऊर अने सुरता ये आत्मादेव भगवान बधा मने। नूरत सूरत दोनों होय पाणियारी तो प्रेम गरुलो बड़ी लाई। गोपियों जे भाव वर्ता तो प्रेम ये प्रेम वर्ता। मोह ने राग उड़ी जाए बधामां देव से दृष्टिनो प्रेम हो ये प्रेम भूमि कहेवाय। जगमग ज्योति आ बधा नावळो छे, नावळोमां नाविकी आत्मा देव भगवान। पर आ पुरुषोनो परमाण छे ए अत्यारे जोनार नथी। आ भजन कोण थम आ भजन तो छे जे भूमिकामां जाशे। આ ભૂધરગરી બોલ્યા છે કે હવે એને ગુરુ મળ્યા છે ને ગુરુને જ્ઞાન શું છે ને એને જ્ઞાન શું છે એટલે એને ગાયું તો છે, પણ કોનું થવાનું? આપણે બધા ભજન ગાય છીએ, ભજન શાસ્ત્રો ને પુરાણોની લખેલું તો છે, પછી દશાના જીવનના કોણ થવાનું? આ બધા જીવ છે અત્યારે કેમ લાગશે કોણ તેમ પણ એ ભૂમિકામાં જાય એને આ બધું સમજ કે ભાઈ હું તો જન્મ્યો છું એ માટે। બોલો તમે। निर्मल दास हे गुरु हमारा निर्वर्ती घर लावे साधु निर्वर्ती घर लावे। निर्मल दास हे गुरु हमारा निर्वर्ती घर लावे साधु निर्वर्ती घर लावे। धना राम कहे धन सदगुरु को घड़ी घड़ी शीश नमावे। ऐसे युग में जीवन मुक्त कावी जाको जन्म मरण मिट जावे। ऐसे युग में जीवन मुक्त कावी। आ भजन છે કે એ પરમોણ આલે છે, પણ લક્ષ્યાર્થ જેનું હોય એને આ દાગીના મેળમાં પડી જાય। જેનું લક્ષ્ય ન હોય ને કોઈ એ ગવાઈએ રહે ને ભૂલાઈએ। હું સાંભળ્યું કે ભાઈ ખરું ગાયું હો, પણ હું ગાયું ભાઈ તમારે એક મેળમાં પડા શકાવ માની તો કહો વરસાદ તો સારું, પણ હું ગાયું ક્યાં જો કે ભાઈ એ તો નહીં આવડે। અરે નહીં આવે તો વર્તો હું તમારું બોડું આ નિશાન કોઈ બોધ વસન હોય એ આપણા હૃદયમાં પડી જાય ત્યારે આપણને ખ્યાલ આવે। વર્તમાન તમે પાપમાં વર્તી પડતી હોય એ વખત તમને અટકાવે નામ ધર્મ કહેવાય। ધર્મ કેનું નામ કહેવાય? ઓય બેહી રહ્યો એ તો ધર્મ નથી। ઓય બેહીને જે હોભળ્યું હોય પણ તમારા વર્તમાન આશ્રમમાં તમે જો સુખતા હોય એ વખત તમને થોભી હાલે કે મી આમ ન બોલાય, મી આમ ન વર્તાય, મી આવું કર્મ ન થાય।
એ જે વખત તમને પડતો બસાવી જે પાપમાં ધર્મ ત્યાંનું રે નોમ ધર્મ વિશાળું રે ધડ થકી તજી કપટ તમામ ભક્તિનું નામ કહેવાય. ભેગા થઈને ન બેહો એમ નથી કહેવાનું, બેહો. પણ એ બેહીને તમે જે હોભળ્યું હોય એ હોભળેલાનું તમારું આસરણ થવું જોઈએ. ન કે આસરણ ન થાય તો હોભળેલું એ હું હોભળેલું તો એ નહીં રાખે. દવાખાને જા ને ડાક્ટર દવા આલી, પણ દવા ખાઈ અને એની પરેજી જે રીતની છે એ પાળો તો એને દવા ડાક્ટરની ગુણ કરવાની. પણ ખાઈ અને પરેજી ન પાળો તો રોગ વધી જાય. એ મની જો હારી સભામાં જાય અને હારી વાત હોભળે તો હોભળીને વર્તમાન ફેવરે તો જોડે નામાં ગુણ કરશે. પણ સ્વભાવનું પરિવર્તન ન કરે અને અભિમાન કરે કે હું ભગત છું, તો મેં એકલો કાઢ્યો બેઠો હોય, ઈર્ષ્યા પડી હોય, મેં 72માં પોઠામાં કુંડીમાં ઝેર પડી હોય, વેરવર્તી પડી હોય, કપટ બુદ્ધિ પડી હોય, તો પછી ઘણા ભગત પછી જઈને જ મારું પાસ પેલું પછી ઘણા નથી કહેતા કે પગે માસલો મારવાનું મુઢે રોમ પોકારવા, એ બગલા ભક્તિ કહેવાય. અને હંસ ભક્તિ શાને થાય કે જે તમે હોભળો એ હોભળીને અંતરમાં ઠેરાવો અને એ પ્રમાણે તમારું વર્તન કરો તો એ હંસ ભક્તિ. એ હંસ ભક્તિ વાળો શું થાય કે આત્મા પરમાત્મા થઈ જાય, એના આવરણ તમે તૂટી જાય. જેમ એક માણસને હોય પૂછ્યું કે ભાઈ રેવાનો રસ્તો શિયો તો કે આ રોડ જાય છે, એ વાટી હેડવા માંડ્યો રસ્તે રસ્તે તો રેવા પકી ગયો ને એક પૂછીને પછી હેડ ને તો કેટલા દાડા ન જવાય કે જેટલા દાડા ન હેડ એટલા દાડા. આ જોણ્યો ખરો કે આ રેવાનો રોડ છે, પણ તું હેડવા માંડ્યું તારે રેવામાં તો જોય કે એ વાત હોભળી કે આત્મા ભગવાન છે ને આ બધું ભગવાનનું છે, પણ એ હોભળી અને વર્તમાન એ પ્રમાણનું ફેવરે એ ભગવાનમાં જ કરે છે. એમાં કોઈ આવે છે ને કોઈ જોય છે, જો વિદાયગીરીઓ માગે છે, આ કમાવના કટકા આ નવરા મિથીએ કત્તા મનાલી બધું કૂટજો બેઠા બેઠા રોમ રોમ કરો ને ભક્તિ કરો ને ભજન કરો. અમે તો અમારે થલાવી એટલું આવ્યા ને પછી આવજો નું શહેરજો. પણ ઓય આવી અને મારે બે બોધ પડી ગયો હોય બીજ અને એ બીજ પ્રમાણે વર્તન કરતો આપણે પહેલા તરીએ ને ઓય બેહી રે ના અભિમાનનું મન ખોય કે અમે તો ભગત છીએ અને ત્યાગી થઈ જાય છે, પણ વર્તમાનમાં ગુબરાટ હોય તો કોઈ તરબર દેખાડાય કે હોય ભગત પણ ક્રમની જાળમાં ન છૂટે અને ઓય બેહીને વાત વાપરીને આ જાય ને એ પ્રમાણે વર્તન કરે તો તરી જાય. હરે કદિયન સંતન શરણે આયો, કદિયન હરિ ગુણ ગાયો. હે કદિયન સંતન શરણે આયો, કદિયન હરિ ગુણ ગાયો. હે વડગદ ફિરે દેલગી નાહી, સુઈ રહ્યો રે ભજન વિના બાયડા રે તારો વીરતાએ જલમાં ગવાયો. ભજન વિના બાયડા રે તારો વીરા તો જલમાં ગવાયો. ભજન વિના બાયડા ઓ સંજાર આઠ બણિયા કે સબ જગ સોતે આયો. સંજાર આઠ બણિયા સબ જગ સોતે આયો. દો જગ માલ સોગણો દીધો મૂરખ મૂરી ઠગાયો. ભજન વિના વાયડા રે તારો હીરા તો જલમાં
ભજન વિના ભાયડા ઓ સંસાર ભૂલ છે મેળકો સુવો દેખલ ભાણો સંસાર ભૂલ છે મેળકો સુવો દેખલ ભાણો મારી સોસની ગધી રૂઈ માધુ ધૂળ પધટાયો ભજન વિના ભાયડા રે તારો વીરતાઈ જન્મ માયો ભજન વિના ભાયડા રે તારો હીરા તો જન્મ માયો ભજન વિના કબીર સુનો ભાઈ સાધુ અંત દબે પધટાયો ભજન વિના ભાયડા રે તારો હીરા તો જન્મ માયો ભજન વિના ભાયડા રે તારો વીરતાઈ જન્મ માયો ભજન વિના ભાયડા આ મનખાદેવ અવતાર છે એ ઈશ્વરનો અવતાર છે પણ ભગવાનનું ભજન ન હોય તો એક કોડીની કહેવત નથી. આ જન્મથી અનંતો ક્રમ હું ધોબાથી નરક ગતિ પ્રાપ્ત કરે તો આ શું કરવાનું આવતા? જેમ કોઈના પાસે હીરો હોય જો એનો ઉપયોગ કરતા આવડે તો એ નાજવાળે રહે અને હીરો શું હોય તો મરી જાય. આપણે હીરો હોય છે શું હોય તો મરી જાય. તારા એ રાસો જન્મ છે મનખા દેવ અવતાર દેવ અવતાર છે તો આનો આ પરનો દેહ છે આનો મિથ્યા મોહ કરે ને નાજ રાગમન કશામાં ભરાઈ રહે ને આત્માદેવ ભગવાન બેઠો છે આ ચૈતન્ય પ્રભુ પરમાત્મા એ દેવને ન જાણે તો પેલા હેમળના ફૂલને જોઈ અને મોહ પામ્યો પણ શ્વાસ મારી પછી પછતાણું માથું કોયલા નીકળ્યું દેખાણું ઉપાડું પણ પરિણામે કોયલા નીકળ્યું. એમાં ભૌતિક સાધનોનો મોહ કરી અને બે ભાન અવસ્થામાં જીવ જીવે અને જો મહિલા દેવને ન જાણે તો આ તો હોય રહે ને ઓલું ફૂટી જઈને રખડતા થઈ જાય. રામ એ આગલા પુરુષે આ પરમાણ આલ્યું છે કે તી મનુષ્ય અવતાર તો ભગવાનની ભક્તિ કરવાનો અવતાર છે. વિષયોનું વિષ પીને ધોગતી જવાનો અવતાર આ નથી. અનાદિકાળની જે ભૂલ છે એ ટાળી અને આત્મા સ્વરૂપ ભગવાનમાં જવાનો અવતાર છે. કર્મનું આવરણ તોડી આત્માના અને પરમાત્માના જુદાઈ થઈ છે એ આવરણ પડ્યું છે વશમાં. એ આવરણ તોડીને આત્માના અને પરમાત્માને એકતા કરવાનો અવતાર છે. બીજું કોઈ કામ કરવાનું નથી આવતા. અજ્ઞાન ભાવમાં પૂર્વક્રમ કરેલો પ્રાલબ્ધના યોગો ભોગવી લે અને મહિલા દેવને જાણીને આ બધામાં દેવ છે હરખો જાણી અને આત્મા પરમાત્માની એકતા કરી લે એ કરવાનો અવતાર. જો એ ન કર્યું તો આ અવતારની ફૂટી બદલની કહેવાય. નરસિંહજી કે સદગુરુ સ્વામી દિયા મીરજ પાય. નરસિંહજી કે સદગુરુ સ્વામી દિયા મીરજ પાય. एक बूंद शायर में रल गई क्या तो करेंगे जमाराए जीना ने मन मार लिया. मैं हूँ संतन गोरी दास जीना ने मन
મારલિયા સદગુરુ દેવ કી જય. આ ભજન વાળા પરમોણ આલે છે. આ નરસિંહજી પરમોણ આલે છે કે જે મનને મારે એ નામ શું થાય? દાસત્વ ભાવ. મેં હું સંતોના કા દાસ જીનોને મન માર લિયા. સંતોનો દાસ શાણ થાય છે કે પોતા પણ મુકાઈ જાય, સત્સંગ મતના આગ્રહ મટી જાય કે ભગવાન તું તારો દાસ, બધા દેહોમાં તું દેવ, હું તારો દાસ છું. કૃપાળુ દાસત્વ સ્વીકારીશું, આ દ્રષ્ટિ સ્વીકારી. આ શુદ્ધ ભાવ વળી અંતરમાં દેવ અને આ બધામાં દેવ અને બધામાં હે પરમાત્મા તું જ છે, તારું આ વિશ્વ છે, તારા આ જીવ છે. આ સંતન કા દાસ. જે સંતની બલિહારી કહે છે કે જેણે પ્રગટ કિયા પ્રકાશ. આ સંત તો બધા સંત છે, પણ જેણે પ્રગટ પ્રકાશ કર્યો આત્માદેવ નિરાવરણ કર્યો. મન મારી તન વશ કિયા, કિયા ભરમ સબ દૂર. કિયા ભરમ સબ દૂર. મન મારી તન વશ કિયા, કિયા ભરમ સબ દૂર. કશું દિશત નહીં ભીતર સમકે નૂર. જો આ બાર નો સાધન મટી ગયો ત્યારે માલ્યો દેવ પ્રગટ. ભીતર સમકે નૂર જીનોને મન માર લિયા. પછી આપો તાગ જગત में बैठा मद कौम क्रोध मद लोभ मारने मिट्टी जगत की आज किया भरम सब दूर. बाहर तो कछु दिशत ना एकड़ी बलिहारी उन संत की प्रगट किया प्रकाश. नहीं किसी से कौमे आपो त्याग जगत આપો ત્યાગ જગતમાં બેઠા. આ કૃપાદેવ કહી શકે આપાપણું મટી જાય ત્યારે આ ભૂમિકા. આપો ત્યાગ જગતમાં બેઠા નહીં કિસી સે કામ. उनमें तो कछु ઇનમાં તો કશું અંતર નાઈ રે સંત કહો સાય રામ. આ કૃપાદેવ કહેશો સંકિત થાય કે જો આપાપણું મટી જાય એનું સત સ્વરૂપ આત્માદેવ ભગવાન છે અને આપણે બાવજી લખ્યું છે એને ભગવાન કહેવાય. સંકિતી જીવને ભગવાન કહી શકાય. કેમ કે સ્વયં સમજો છે એ તાણે કહ્યું કે એને સંત કહો કે સાહેબ તો રામ કહો. પછી नरसिंह जी के સદગુરુ સ્વામી દિયા અમી રસ પાય एक बूंद એક બૂંદ શાયર માં રह गई. क्या करेंगे क्या करेंगे जमराय. આજે આત્મા છે પરમાત્મા મટી જો મરી જો એ જમરા તો બાયણે રહ્યા શું કરે? ત્યાં જગતની વિશ્રાંતિ આ સ્વરૂપમાં જ ઉતરી ગયું. પણ એમાં હમ જકું આ ગવાય ખરું, પણ ઉપયોગી જીવ ન હોય ત્યાં જોવાનું શું કરે? પછી સરગાપુરમાં સાસરો આ તો તમે એમ ન માનતા કે આત્મા દેવ પ્રત્યેક તો જેમ અશ્વિની મેં જરહળ જુતી ચૈતન્ય દેવ છે એમાં તો ઘણી તાકાત પડી છે. એ તો શરીર તો ગમે તે રહ્યું, પછી એ શરીર તો દાસી લઘુ રાસમિક દાસી દાસી કરી છે. એ કોઈ બાઈનું શરીર દાસી કહેવાય ના, એ ખોટી વાત છે. અહમ ભાવ જો પછી આ લાકડું રહ્યું, અભિમાન જો પછી દાસત્વ ભાવ એટલે દાસી કયો કે દાસીઓ કયો, એને શું કહેવાનું? આદમી દાસીઓ કે દાસી એટલે ભગવાનની દાસી, ભગવાનનો દાસ થયો, ભગવાનમાં લીન થઈ ગયું, પોતા પણ મટી ગયું એટલે એને શું કહેવાય? ભગવાનનો દાસ કહેવાય. હા, મૃદંગ વાજે ને મારે મન ભાવે. મૃદંગ વાજે ને મારે મન ભાવે. હજીયા તો મીરાબાઈ ગુણ ગાવે રે. માયા તો મીરાબાઈ ગુણ ગાવે રે. મા अमरापुर में मारो सासरो. गगन मंडल में मारो बैसणो. सदगुरु देव की जय. આ કોઈ એમ કે મીરાબાઈ આ વાક્ય બોલી શકે? પણ આત્મા દેવ જે સચ્ચિદાનંદ છે જરહળજોતી એ આત્મા પ્રગટો તો બધા સંતોની આગેવાની લીધી છે. જોનડિયા ને મોમા ને કાકા ને ભાઈ ગયા છે, પણ આત્મા દેવ પ્રગટ છે. આ સર્જનહાર આ ભગવાનમાં આત્મા અર્પણ કરી દીધેલું. તાણે ગગન મંડળમાં એનું બેહણું છે. સરગાપુરમાં સાસરું એટલે આત્મા પરમાત્મા ભેગું થઈ ગયું. સરગાપુરમાં સાસરું એટલે જીવનો શિવ થઈ ગયો. અને ગગન મંડળમાં બેસણું એટલે બધામાં
આ જોવાની ભૂમિકા છે એ બતાવે છે. સરગાપુરમાં સાસરો ને બીજું પેલું કયું सरगापुर में शास्त्र हाँ माजी में तो रामजी रंगीलो वर पायो રોમજી રંગીલો વરપાયો. જો આ પરમાણ આલ્યું છે આ આપણે જાગવા આલ્યું છે. પણ આપણામાં દેવ છે એ દેવ ભૂમિકામાં ન આવે ત્યાં સુધી આ બધામાં ગોટાળો હો ભરવા સારું લાગે પણ મિલાવતા ન આવડે. પણ તમારામાં આત્મા દેવ છે જેના હાથ નથી જેના ભાવ નથી વિના દૂર માલિક ખેલે આવો ચૈતન્ય દેવ છે. એ પછી નામ રૂપ વગરનું જીવન છે. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરની પોખતું નથી. એ જગત નથી. એ એકલા ભગવાન છે. આરમ પારા નૈમય બારા નહીં જાય નહીં છાના. એ આ બધા સંતોની આગેવાની લીધી છે. જુઓ શરીર બાયનું છે પણ જુઓ પરમાણાલ્યું છે. અને આ દેવ આપણામાં છે. આ કૃપાળ દેવ આપણને પરમાણાલ્યો છે એ આ પરમાણાલ્યો છે. અને આ ગોપીઓમાં આ જ્ઞાન હતું. જ્યાં હરે કૃષ્ણ કોઈ માધવલ્યો ગોપીઓનું નામ વર્ણન આલ્યું છે એ આ જ્ઞાન છે. અને અત્યારે આપણામાં જ્ઞાન થાય અહંકારનો કોર તૂટી જાય તો આરમ પારા નૈમય બારા નહીં જાય નહીં છાના. આખા વિશ્વનું ધારણ કરી રહ્યું છે એ બધામાં તમારી હું ને તમે સ્વરૂપમાં રમો. સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહી. હું રાગ કરવા દો તો ન થાય, મમતા કરવા દો તો ન થાય, ધણીપણું કરવા દો તો ન થાય, હું પણ કરવા દો તો ન થાય. કૃપાળદેવ કહ્યું છે કે મારું મન અમારા સ્વરૂપ ઉપર મોહિત થઈ ગયું છે કે અમારા સ્વરૂપ સિવાય કોઈ ભારતું જ નથી. એ શેમાં રાખેલું ઓમ થઈ ગયું અંતરાત્મા સ્વરૂપ પરમાત્મા. આ બધામાં આ બધું વિશ્વ પરમાત્મા જ્ઞાનીએ જોયેલું છે એ માર્ગ આજે આપણને અકળાય છે. એટલા આપણે સમજવું છે. આપણે આપણાપણાની ગણતરી રાખીએ એ ભાઈ આ માર્ગ નથી, આ માર્ગડા જુદા રે ભાઈ, આ માર્ગડા જુદા. જે મનોભૂમિમાં છે ત્યાં સુધી એડામાં જીવવું એવું છે. વિશ્વનો દર્શન ન થાય, આ જગતનો દર્શન ન થાય, એડામાં જીવવાય ને એડું કર્યા પછી માળામાં પડી રહ્યું હોય તો બધા નિહાળતું હોય ને પછી પોખવાયા શેડી માળો એ છોડી દે ગગનમાં ગિરાય. એમ કેવળ જ્ઞાન છે એ અખંડાકાર અને આ ભક્તિ યોગ છે. આ માળામાં પડી રહ્યું અહંકારનું કવર તૂટે ના આત્મા માયા ઓ આરમ પારા નૈમય બારા નહીં જાય. આ સરગાપુરમાં સાસરો કે છે ને અમરાપુરમાં મારો સાસરો અને ગગન મંડળમાં મારો બહેણો. આ કે છે એ આત્મા દસ. અને અત્યારે આપણે કીએ કોકને એમ કે આ તો અર્થ કરવા કે છે પણ આપણી વર્તીમાં જાગૃતિ આવે તો આપણે તો આ અંશો છીએ, પરમાત્માના અંશો છીએ. આપણે બધા આત્માઓ છીએ. પોકાર પાડીને કહીએ કે આપણે આત્માઓ છીએ. આ તો આત્મા કે શરમાય છે તું આ આત્મા છે. એ આત્માને શરીરની મૂર્છા વર્ત એટલે આત્મા કહેતા શરમાય ના. તું ઠોકીને કે નહીં ફેરો. તું જરહળ જ્યોતિ નિર્વિકલ્પ નિરાહારી શુદ્ધ બુદ્ધ અણજન્મા એકલો ત્યાગની મૂર્તિ પરમાત્મા સ્વરૂપ આવું તું આત્મા છે. હે હું સ્વાદ કરીને એક ફેરો તો આત્માને કયો કે આત્માને પોકાર તો પાડો. પેલા સ્વામી રામતીર્થ હતા આ જ્ઞાન નતું થયું તો કે ગંગા પર મળું. આત્માનો સાક્ષાત્કાર ન થાય તો ગંગા પર મળું તો પછી પડ્યા છે 2 માઇલ તણાણા જશે. પછી એક બેટ ઉપર પાણી કાઢી નાખ્યા છે. પછી એક રાત રહ્યા પછી આત્માનો સાક્ષાત્કાર થાય. તાણ ખ્યાલ આવશે ઓ આહ પછી પાછા ઘેરાયા. આ જે પ્રોફેસરની નોકરીનું રાજીનામું આલ્યું પછી આલ્યું ત્યાં હોય તો પ્રોફેસરની નોકરીમાં હતા સ્વામી રામતીર્થ. એ સ્વામી રામતીર્થે કહ્યું છે હમન તુમ ને દફતર ગુમ. હું જે ખોટો થયો હું નીકળ્યો એટલે હું એટલે આ ને આ ખંડાકાર સ્વરૂપ. કૃપાળદેવ કહે છે કે તું તને ઓળખે. જીવ પોતાને ભૂલી જશે એનું સત્સુખનો વિયોગ છે. તો આપણા આજે એ સ્વરૂપના જીવ છીએ કે નથી? હે એ ના છીએ કે એ પરમાત્માના છીએ કે? તો આ પરમાત્માનો બોધ વસન જો આજે આપણે ઓળંગીને જઈએ તો એના ધારે કોણ? આજે આપણે એ સમય સંજોગમાં એમાં લીન ન થઈએ, કેટલો ભાવ ન ભરીએ, કેટલી તાકાત ન કરીએ કે એમાં જંપ લાવવું જ છે. હે એવું કરવું જ છે. એવા સિદ્ધાંતિક ભાવ પર આધાર ન આવીએ તો માય કોગલો તો માયા ખાઈ જઈ. નિર્માલ જે થઈ ગયો
બી કણવાય તો હું ભક્તિ કરી પણ પોમશું કૃપાળદેવ કહ્યું છે ને કે પોમશું રે કેવળ જ્ઞાન અમે પોમશું. એમાં આપણે બાવટો જો એ પુરુષનો જો લેવો હોય તો આપણને મત તાકાત આવે કે ભલે આપણે એટલી ભૂમિકામાં નથી પક્યા પણ એ માર્ગે જવું હોય તો આપણામાં આજે નીકળ્યા છીએ આ તો આકાશ પર રહેવા જેવું ઓના વિના અવલંબન હું આધાર રોકો બોલે તમે ના ઉદો હું એ તો લૌકિક વ્યવહાર આવ્યો બહારનો સાધન એ બધો બહાર નો આવ્યો પણ આત્મા પરમાત્મા જવું એમાં શું સાધન છે એમાં તો પોતાના અંતરાત્માની શુદ્ધતા જ જોઈએ. બાપુ સાધન નથી જોઈતું છતાં દવાતું એ તો આશ્ચર્ય લાગે પણ એટલી શુદ્ધતા સાધન જોઈએ છે અને આ બિલકુલ સાધન નથી. એટલે આ મીરાએ ગણપતિની આગેવાની કરી કે ગુણ છે આત્માના ગુણ. આ મીરા એમ ભજન તમે કહ્યું ને એમાં ગણપતિ આગેવાની રે ધ્રુવ ને પેલા મારા બરા જોનડિયા ગણપતિ આગેવાન એ ગુણ છે આત્મા મય ટકી રહેવાના છે. આ સમતા અંતર શાંતિ ક્ષમા સંતોષ એ આત્મા મય ટકી રહેવાના ગુણ છે એ ગણપતિ છે. ગણપતિ મોટા પેટ વાળા લોકો બાળા છે કે ચિત્રીલા ને હે આત્માનું સ્વરૂપ એની રક્ષા કરવા વાળા આત્મામાં ટકી રહેવા વાળા જુઓ ધર્મરાજામાં આ ગુણ પ્રગટેલા હતા ત્યારે ધર્મરાજા એના સમશ્રીમાં રહી ગયા. ગણપતિનો કેટલો અંગ બતાવ્યો છે? ગણપતિનું પેટ તો મોટું આવડું કરેલું છે પણ અંગ કેટલો બતાવે આવડી મૂઠ બતાવી છે પોસમી એ ખબર છે કે સર્વગુણ સંપન્ન આ ચાર તો અંગ બતાવો અને પોસમાં આ હૂંઢ બતાવી છે જે હૂંઢવાળા ગણપતિ હોય એનું પરમાણુ કોઈ લેતું નથી ને કે સર્વગુણ સંપન્ન એ પરિપૂર્ણ ધર્મના રક્ષણ છે. આજે તમે જબરાશો પણ આત્મા દેવનું જ્ઞાન પ્રગટે પણ આ ગુણ જો સંતોષ ન રાખો તો અંતર શાંતિમાં ન ઠરી રહેતો ક્ષમા ન રાખો તો અને દેવનંદ દેહને કોઈ સંબંધ નથી એવો પ્રભાવનો ત્યાગ ન રહેતો દેવને અને દેહને ના સૃષ્ટિના પરમાણુને કોઈ અનાહારી વિષય હતી એ ત્યાગ છે. ક્ષમતા બધામાં તું છો તો રક્ષા થાય નહીં. હું તમને તમારામાં આત્મા જોઉં એનાથી શું થાય ખબર છે? મારી રક્ષા થાય. તમારામાં આત્મા દેવ જોવામાં આવે એ મારો આત્મા દેવમાં ટકી રહેવાનો નકર પરભામાં પડી જાય. મન તમારામાં બીજું જોવામાં આવે મને હું અહંકારની દ્રષ્ટિએ જોઉં હું આ છું તો હું પડી જઉં બધા. અને જો તમે આત્મા દેવો છો અંશો છો મારા કરતા ઉત્તમ છો જ્ઞાનના પ્યાસુ છો સ્વયં જ્યોતિ આત્માઓ છો ભગવાનના સ્વરૂપમાં જ તમે બધા બેઠેલા છો અને એ માનો હું એક જીવ છું તમારો દાસ એવો ભાવ હું રાખું તો મને દિનતા રહે મને ઉણપ રહે તમારા બધામાં દેવનું દોહન થાય એ રક્ષા થાય. આ દાસત્વ ભાવ તમે કે થાય આ મીરો અરે પેલું ભજન ગયું जिन्होंने मन मार लिया मैं हूँ संतन का दास जिन्होंने मन मार लिया पहली करी फिर बोलજો जिन्होंने मन मार लिया काम क्रोध मद लोभ मारने मिटी जगत की आस काम क्रोध मद लोभ मारने मिटी जगत की आस बलिहारी उण संतनी रे प्रगट किया परकाश जिन्होंने मन मार लिया. આ છે આ પ્રગટ પ્રકાશ હોય એમાં પણ આષાણ મરે जिन्होंने मन मार लिया એટલે આત્મા દેવ છે ચૈતન્યના ભાવ આવે તો મનનું મન પણ મટી જાય. આ હું પણ મટી જાય. હું ને મારું એ ખોડી ન જડે. તમે હોદો કરવા દેજો. આમાં કેટલો મકાન તમારો છે આ ગામમાં? હે કેટલી બે હું તમારી ત્યાં કેટલા દાગીના છે? હે કેટલા કુવા છે તમારે? તો કે કોઈ નથી. તને આ જે આ વાહરા જેમ કોઈ નથી એમ જે આત્મા દેવ ચેતનના સ્વભાવમાં આવે તો આ સૃષ્ટિમાં કોઈ નથી. ચેતન જળને કોઈ સંબંધ નથી. એ મનનું મટી જવું થઈ જાય. આ जिन्होंने मन मार लिया इन्हें प्रगट किया प्रकाश जिन्होंने मन इन्हें काम क्रोध न मद न लोभ न मोह ये अहंकार मटी जाने हाथी सूक्ष्म देह लग पहुंच जाए. जीव ऊનું
સ્થળ જ્યું તો આથી જગત જ્યું. હું થાય પાછું એના આવરણનું કારણ થાય ને મળ આવે તો જગત થાય પાછું. અને જો મળનું કારણ ન થાય ને સત્સંગી ઓને ઓ શુદ્ધ સ્વભાવમાં રહી સત્સંગના યોગમાં રહી અને જો સત્સંગ જાળવી રાખવામાં આવે તો ઊનું આવરણ ન થાય. ઊનું આવરણ ન થાય તો જગતમાં નથી, ભગવાનના માર્ગમાં. બસ બીજું मैं हूँ संतन गोरे दास जिन्होंने मन मार लिया. मन मारे तन वस किया भरम सब दूर. मन मारे तन वस किया भरम सब दूर. बाहर तो कछु दिसत नहीं रे भीतर चमके नूर जिन्हों ने मन मार लिया. मैं हूँ संतन गोरे दास जिन्हों ने मन मार लिया. આ ગવાય છે એ શિવ ગવાય. આ મન મારી લીધું હોય એ શું હોય? તમે એનું પરમાણ જોયું છે? મનનું મટી જવું એ જીવની સતી દશા કર પર દેવું ખ્યાલ છે ભાઈ બધા? હે જીતાભાઈ પહોંચ્યું છે? મનનું મટી જવું એટલેથી જીવની સતી દશા ગણી. હે એટલે મનની પડતી દશા એ જીવની સતી દશા. ત્યારે આ માર્ગ ઉપર આપણે છીએ. એવા અનંતા પુરુષોનું તમે મીરાનું લાવો, તોરણનું લાવો, હરિશ્ચંદ્રનું લાવો, શિબી રાજાનું લાવો, સતવટનું લાવો, સગારસાનું લાવો, જે રાજા અમરીશનું લાવો, ભોજ રાજાનું લાવો, જે રંતીદેવ રાજાનું લાવો, ઋષભદેવનું લાવો, બાહુબળનું લાવો, જળભટ્ટનું લાવો, રોમનું લાવો, લક્ષ્મણના ભાઈ એના ભાઈનું ભરતનું લાવો, તો એ બધા પુરુષોનું પ્રમાણ એક જ આવે. નિમિ રાજાનું, મરઘાપુત્રનું, ગચ્છુ કુમારનું, બુદ્ધ ભગવાનનું ભૂમિકાઓ શિવતી ભાઈ. રામદેવનું, વિરમદેવનું. આ લોક ગાયને રામદેવને વિરમદેવને રોટલોના ખાતર કપાળા છે. રામદેવને વિરમદેવ નથી. રામદેવ ને વિરમદેવ એ બાલજીના જેવા જ્ઞાની હતા કરતમથી. એ આ લોક પરસાવ ગાઈ શકે એ તો કેટલા પેટ ભરવા ગાય છે. એ જ્ઞાની હતા. આ રામો પીર કહેવાય છે. શંકર પીરેલ તો પરમાત્માનો માર્ગ આવ્યો કે પરમાત્માનું નામ આવ્યું. ઉગમસિંહ, ચેલનસિંહ, પાલનસિંહ, લીલમ, લોયણ, રોયલ, આ ગંગા સતી, પોનબાઈ, રૂખમો રાજા, રસપાલ કુંવર, એ પુત્રવધુ તો એ રોણી તો અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરના વિલાસમાં પડ્યા છે ભૌતિક સાધનોમાં. એ અભાવ અટોઈમાં બધા આત્માઓ શુદ્ધ સમાત્મા. અને જે આત્મા સત્પુરુષનો બોધ હૃદયમાં ધારણ કરી અને મન વસન અને ક્રમાત્માનો ઉપયોગ રાખીને જે જીવન જે છે આવરણ ભેદીને આત્મા પરમાત્મા ઉધરેલું જાય. આત્મા જ છે બધા. આ બધું જેવું તેવું સૌ આત્મા જ છે. આ પેલો સુરો ના બુનની આ માજીની એના આત્મા કોઈ સમજણ ન પડે. પછી આત્મા સંસ્કાર આ રીતના ઓછા. જેમ આપણે અભણ માણસ હોય એના આગળ શાસ્ત્ર લઈ જઈને મેલીએ લખેલું, ભગવાન લખેલા હોય પણ અક્ષર જ્ઞાન ન હોય તો શું હશે? એના મન છે એવું એ સંસ્કાર વગરનો જે આત્મા હોય. આપણે પેલી મારા સંતરામપુર બાજુ લોકો છે વસ્ત્ર વગરના આત્માઓ છે બધા. મને ખાઈ જાય છે ને ન હોય એને મોટો ખાઈ જાય. કૂતરો જેમ કુકલીને ખાઈ જાય છે એવા આત્માઓ છે. મનુષ્ય અવતાર છે. વસ્ત્ર ન હોય, નરવ આગળ ન હોય ને પણ એ સંસ્કાર હીણતા છે પાપાત્માઓ. બાકી આત્મા ખરું પશુ બુદ્ધિવાળા બિલકુલ. અને અત્યારે આ થોડું આ ગાળામાં થોડું હોય છે પણ અત્યારે અમેરિકાની વાત તમે સાંભળી શકે? અમેરિકામાં શું છે? વર્ષ ચાલ્યો લગ્ન કરે અને સુરો બાપ સુરા ન ઓળખે, દવાખાનામાં ઇન્દ્રિયસી. આ તો હાલ નહીં વર્તમાન. તાર જે પેલું બીજું આ પૈસા કમાવા જાય છે અરબસ્તાન, હે એ જોઈ શકે? એની રીતભાત જોઈ શકે?
ત્યાં જો એ બધા આત્માઓ છે. ત્યાં મુસલમાનો છે અને હિન્દુઓ છે. મુસલમાનોમાં આત્મા ન હોય, ત્યાં હિન્દુઓમાં આત્મા હોય. તો આ શેમ થતું હોય? આપણે જેમ અંગ્રેજી ભણેલું હોય એ જ વાક્ય બોલે અને ગુજરાતી ભણેલું હોય એને ન ખબર પડે. ત્યાં ગુજરાતી ભણેલું હોય ને અંગ્રેજી ભણેલું એકલું જ હોય એને એ ખબર ન હોય. અંગ્રેજી વાળો અહીંયા અમે વાતો કરીએ તો એને કેવું લાગે? જે આપણે પેલા અમેરિકા થયા હતા માણસો બે એ બોલે એટલે અમે હોમ જોઈ રહીએ ના મેં બોલે લે જોઈ રહ્યું પછી અહીં એક ને હોમ જોઈ આપણે ઘંટી આવ્યા તો ખબર છે કે 2 જણો શેમ કરતો હતો એ બોલે તમને તો ખબર પડે, તમે સુધરેલા કેળવાયેલા તમને તો ભાષામાં થોડી ખબર પડે. આ મારા મન તો જો આત્મા હોતો તા કે મનુષ્ય અવતાર હતો કે તાર કથન ભેદમાં આ ના કહેવાય કે પણ ખબર ન હોય ને શેમ થાય છે? એ સત્સંગ અને સત્ય સંસ્કાર ન હોય ત્યાં સુધી માનવતાના ગુણ ના હોય. આ પરભાવથી મુકાઈ જઈ રાગ અને કષાય અને ઈર્ષ્યા, અહંતા, મમતા, આ તો ભવરૂપ નિર્મળ દશા ન આવે. આત્મા દેવ, હે આત્મા દેવ તું તારા ધર્મજન્મ છે કરી. આ તો પરધર્મ છે. કમાયેલું જરહળજ્યોતિ નિર્વિકલ્પ સત સ્વરૂપ સચ્ચિતાનંદ અખંડાકાર સહજાનંદી શુદ્ધ સ્વરૂપથી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આવો આત્મા બોલવું, હોભળવું, વિચારવું, ધ્યાવવું, ચિતવવું, આત્માના ગુણ લો. આત્મા સંપરિણો બધામાં આખા વિશે આ બધા દેહોમાં કૂતરું બોલે, કાગડો બોલે, હોમું બોલે એની ભાષામાં બોલે બધામાં આત્મા છે. કર્મનું બનેલું ભૂત છે. અહંકાર, મન, ઇન્દ્રિય અને કર્મ અને શરીર એ અજ્ઞાનથી બનેલું છે. એ ફળ છે, કર્મફળ બાળીએ છીએ આપણે. પણ મારા દેવ છે એ નથી પાડતા આપણે. આ બધામાં આપણે દેહ સંબંધ કરીએ, દેવ સંબંધ નથી કરતા. નકર દેવ સંબંધ થાય તો નિર્વિકાર બોલવું જોઈએ. આ બધામાં દેહોમાં દેવ છે એ સંબંધ થાય તો શુદ્ધતા ધાવે વિચારે શુદ્ધતામાં પેલી કરે મન સ્થિર વહ અમૃતદાર ચોરસે. એ આત્મા છે. કૃપાળદેવ બોલ્યા છે કે એ સરળ ભાષા છે, સાદી છેલ્લી ભાષા. સમજે તો હે જ છે, ન સમજે તો અનંત પાય. એટલે એ વાક્યો આપણને વધારે વાલો. જુઓ પૂર્વના કોઈ આપણે મથન કથન કરેલું હોય ને કે આ માર્ગ આપણને ન મળે. આપણને અત્યારે આ માર્ગ મળ્યો છે એ પ્રતિજ્ઞાપૂર્વક મારો આત્મા પુકાર પાડીને કહે છે કે પૂર્વ આપણી કોઈ મજૂરી કરેલી કે આ પુરુષોના જો કોઈ કરેલું છે કે આ શું હોય કોઈ અત્યારે મોટા મુનિઓ વસ્ત્ર વગરના, આહાર વગરના જંગલમાં હુકાઈ જાય છે અને આટલો નિર્ણય નથી થતો કે આ ક્રમથી બંધાય અને આ ક્રમથી છૂટાય અને આ પૂર્વક્રમનું શરીર છે. હું તો આત્મા છે. આ બધા આત્માઓ છે. આટલી વાત મુનિઓમાં નિર્ગંધતા નથી. ગ્રંથિમાં પડી ગયેલા ધર્મના મત પતંત્રના વાળામાં પડેલા તારા આજે આપણને નિર્ગંથ દશા જણે એ ગોકુળમાં કોણ ભગવાનના ખોળે ભગવાનના જીવ આપણે ભગવાન આપણામાં આપણે ભગવાનમાં ઉચપોચ રમી. જેમ દરિયા ગળામાં સમય રહ્યા જેમ બીજમાં વળકા જાય કારણ એ પરમાત્માના ખોળા આપણે બેઠેલા એના અંશો છીએ, એના આત્માઓ છીએ. આપણે આજે પરમાત્મામાં જવા માગીએ છીએ. આપણે આવરણ ભેદીના આત્મા પરમાત્મામાં જવા માગીએ છીએ. આ હું દન હા આપણું શિયા ભાવોની કમાઈ હા એટલે કોઈ પૂર્વ મથન કરેલું છે. અને અત્યારે જો આપણો ખરેખર નિર્મળ ભાવ રાખી, સરળ વર્તી રાખી, ગ્રંથિ તોડી નાખી, આ બધામાં જીવ જાણી અને સ્વભાવ શુદ્ધ કરો. ભક્તિ કરે પણ સ્વભાવ શુદ્ધ ન કરે ભક્તિ ન કરે. પેલું બાહ્ય આચરણો છે એ ઠીક છે, સ્વભાવ ન બગડે એ ખાતા. આપણને ક્રોધ અને લોભનું કારણ કે મમતાનું કારણ કે મૌનનું કે બળાઈનું કારણ આવી અને આત્માદેવના આવરણનું કારણ થાય હે તો ન્યાય છે હે એ ખૂબ સંભાળવી ને કે આમાં આપણે આમ નથી ને આ તો હળગાવાનું છે. એમ શું કરવાનું છે?
બધોનો હળગાવી દીધો અને આ બધો હળગાવાનો છે. આ બધો હળગાવાનો છે કે રવા દેવાનો છે? ત્યારે આ ખાલી પડવાનું નથી. આ શી કતે પાડો છો? આ લેબડું ને આ ના બધું છે કે આ બધું મટી જવાનું. આ જે નામરૂપ પદાર્થ પાડો છો આ બધું આ ના બધું આ બધું શેઠ બેઠું મટી જવાનું. શરીરો હળગાવી દેવાનો છે. ત્યાં ખાલી પડવાનું છે. આપણે બધા તો પર્યાય ભાવ વિગડું કરી અને જો આત્મામાં રહીએ કે સત્સંગ કરીએ તમે એક ઘડી પણ આત્મા પણ શુદ્ધ ભાવ પણ હરીરી પરમાત્માને ભજવા અને શરીરનો ભાવ આગળ આવીને આપણને અથડાવતું ન્યાય છે. તો ભક્તિ શરીરની થયેલી કહેવાય કે તો અત્યારે આપણને ભગવાનનું મોખો આલ્યો છે. સપનામાં ધારેલું નથી. આ સપનામાં ધારેલું નથી. આજે ઓય આવવાનું હતું એ આ બાબુ રોયા એટલે ઓયને કહી દીધું મારા દોઢા પડી આજે ઓય આવવાનું તારીખ. આ બાબુ આટલા વર્ષે 85 વર્ષ ઉંમર થઈ બાબાની. આ બાબુ વહાઈ આવ્યા ને રોયા એ વખત આ ભાઈઓને દયાજી શિવા ભાઈઓ દશા ભાઈઓ કે ના ભાઈ અમુક ના ભાઈ નથી બનાવ્યું. એ કે ના અમુક તારીખ તો રાખો. મુકલા નથી બનાવ્યું એવી કે ના રાખો ને જો અમે તો આયા પણ તમે એટલે વળી આ કુંવર મારા આ કદી ને બાવો 12 વર્ષે બોલે બચ્ચા કાર પડેગા. અમે તો જઈને આબા જવાના હતા. નવા એની ચીઠી આવી છે કે રાત વાહો રો તો હું આવું નહીં તો નહીં. આ હું આ સી રીતે થાય છે? તમે તમારે તો ચીઠી નથી. એટલે મારે કહેવાનું શું છે કે આ બનવા કાઢી શું બને છે? આદલોમાં ઓય આ લોકો કોઈ આપણને ઓળખતા નથી. આપણને ઓળખતા નથી. આ ભૂમિમાં તમે કદી આવેલા? તારા મેં વાસીએ તારા શું થાય છે? આ કોઈ ભૂમિનો પરમાણુ બદલાવાનો થાય કે કોઈ રૂડું થવાનો ડોળ સંતો બાળજો રે એ રૂડું થવાનો કોઈ ચિહ્નો જણાય છે. અમે આ બાબાની ભક્તિ જો આ ઓમાની એક અક્ષર નહોતું આ જગ્યા એ મને આ બધું થઈ જાય અને થાય છે તે શોથી શો તમારી મુંબઈ ને શો અમદાવાદ ને શો અમારી ને શો આ ને શો આ ભાઈ ને શો આવીને આ મોરારજી ને શો જામનગર વાળા પેલા મહન. એટલે મારે કહેવાનું છે કે આપણો આત્મા જે એટલો યોગ બળવાળો છે એટલી શક્તિવાળો છે કે આખા વિશ્વને ઠેરાય. અને એ આત્મા જો પરમાત્મા આપણા પરમ પિતા કોઈનો સામે જે જગત પિતા પરમાત્માની ના આપણે જીવ જ છીએ. પુરાણ પુરુષ જે આપણે માન્ય છીએ પરમાત્મા એના જીવ છીએ. આપણે બધા જીવા સેવા એના છીએ. એના કહેલા કથન પ્રમાણે જો નિર્મળ ભાવ રાખીએ તો આપણે શું કરું છું દુનિયામાં? આપણે સાધુ છીએ. તમે કહી શકો સાથી ટોપી. આ તમે પરભાવથી તમે દબાવશો અને મૂર્છાગત થશો એ બે કુછ નહીં. તમે આત્મામાં આવો ને તમે આત્માને પરમાત્માને સાધવો છે તો શરીર તો મસદ ને ત્યાં તમે શું કાં દબાવશો? બાપજીએ મારે એક બે વાતો લખી છે જીતાભાઈ તમે વાંચી કે ભગવાનની ભક્તિ અને આત્માને પરમાત્મામાં જવું હોય તો આ ભાવ નવી નારાયણ બુદ્ધ ત્રિકુટોમાંની કાઢી નાખું કે હું સંસારી નથી હે અને ભોગો મારે નથી હે જો આટલા ભાવ ઉપર આવી જો પછી ભક્તિ કરું છું. હું સંસારી નથી. સંશયનો સંસાર તો છું. આત્મામાં સંશય પડ્યું તાણ સંસારી. પણ હું કોણ છું? હું ચૈતન્ય આત્મા છું. મારા ભોગો નથી. નિરાહારી આત્મા. મારું સ્વરૂપ તો પરમાત્મા છે. એક તો એ માર્ગ બતાવે છે. બે માર્ગ બતાવે. તમે ઓછા છો શું? તમે નહીં ઓછા. એક બીજો માર્ગ બતાવે છે કે હું જીવ છું. હું જીવ છું ના બધા જીવ. હું જીવ છું ના બધા જીવ. શરીર ના ની ના કોઈ નથી. બસ કરપડદેવ આ પ્રમાણે આલ્યું સંસારમાં. અને કરપડદેવ કહ્યું છે કે સંસારમાં એની ભક્તિ કરવી હોય તો આત્મા સ્વરૂપમાં ન. આ બધું જગત
આત્મા સ્વરૂપ માનવામાં આવે તો સંસારમાં રજે, નહીં તો હેડી ન કરજે. જેમ કે રાગ દ્વેષ થાય તો આમાં હું હાથ મળે. અને જો સમપરિણામ રાખી સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો આવે હૃદય લાખો આત્મામાં રહો. આત્મામાં રહીએ તો જ આપણો પરિણામ સર હોય, અને કે આત્મામાં ન રહીએ તો ઉતરી પડે છે. અને એ ભગવાનના માર્ગે આપણે જવું છે એટલે આપણે ઠરવાની જરૂર છે. તેને સંભવ નહીં રે શરીરનો, તેને સંભવ નહીં રે શરીરનો, જેમ કુંભ મહાજળ મોય હરી રસ પી જઈ. જેમ કુંભ મહાજળ મોય હરી રસ પી જઈ. ગાવામાં રાગ પડીએ છીએ એટલે હેડા જઈએ છીએ તો આગળ ગવાય અને પૂઠણ બોલાય. પણ સતપુરુષના બોધનો યથાયોગ વિચાર કરનાર જીવ હોય એનું આવરણ તિમર ટળી જાય, એનો આવો દેવ પ્રગટ થાય. સદગુરુના શબ્દ વિચાર તો ટળે માયા મોહ વિકાર. શી માયા? આ મન પડદો તૂટી જાય. મોહ આ દેહી હું સ્વ મોહ ઉડી જાય. સરી બ્રહ્મ કુમારીની ભાવના સુખમુખી કહ્યું ન જાય. આત્મા દેહ જહળ જ્યોતિ જાગી જાય. કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણમાં, કૃષ્ણ વિના નો દિશે. જેની ભક્તિ માગીએ છીએ એ હૃદયમાં ત્રણ લોકનો નાથ, ગુણોનો ભંડાર, સુખનો સાગર, દેવાદિ દેવજી પેલા હાલમાં પ્રગટ્યો થો. સુરતાયો લાગી રે જેની ભ્રમણાયો ભાગી. સુરતા લાગી રે એક સંત પેલાદની. એ સુરતા આત્માદેવ ભગવાનમાં લાગે તાળો અવિચળ જ્ઞાન થાય. કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણમાં, કૃષ્ણ વિના નો દિશે કોઈ હરિરસ પીજીએ. પછી જેમ તેને સંભવ નહીં રે શરીરનું, જેમ કુંભ મહાજળમ હોય. આ તો ગાતે ગાતે તો હેડીએ છે, એમને એમ હેડ્યું જાય છે. પણ વિવેકપૂર્વક વિચાર કરીએ તો આપણે બધા છીએ સૃષ્ટિના મહેમાન છીએ, આપણે બધા આત્માઓ છીએ. કોઈ આત્માથી વેર નથી કરો, ખોટી મુંબત નથી કરો. આહાર વિહાર શુદ્ધ રાખો. આ માર્ગે રહેવું હોય તો આહાર વિહાર શુદ્ધ રાખો. ન કે કૂતરો ને કાગરો ફરશે હોય ભૂલેલા જીવ છે, માંસાહારી જીવ છે, ઈર્ષાળુ જીવ, ક્રોધવાળા જીવ નાગ થઈને ફરે છે, વાઘ થઈને માંસાહારી જીવો ફરે છે, રેસરો ને ભૂંડરો સંસારના મોહવાળા જીવ ફરે છે. ભૂંડરો શેઠી વસ્તી પડી છે, શું માગે નથી, ખાવા પીવાની તો કોઈને કમી નથી. જો એક હર્ષો છે માટી ખોય છે અને ખાધે આવે ખરી કદી? તાર ભૂંડો ને કદી ખાવાની ખાધે આવે છે? અરે મનુષ્ય, તું મનખાદેવના અવતારમાં તું અળકવા. અરે તારું દેહ દેવળનો દેવ સાક્ષાત આત્મા સ્વરૂપ ભગવાન, અને તું ભૂંડ જેવું અજ્ઞાનયુક્ત દેહનું અભિમાન રાખી અને આ સૃષ્ટિને ભારરૂપ થઈને ફરે, એને મનુષ્ય રીતે કહેવાય. તમે નિર્મળ થો, શુદ્ધ આત્માઓ થો, અંશો થો, ગ્રંથિ તોડી નાખો, ક્રમની ઝાડ તોડી, સિંહ જેમ પજરું તોડીને બહાર આવી જાય. એ સત્સંગના યુગમાં આવેલો આત્મા નિર્મળ થઈ, નિર્વેર થઈ, અહંકારનું કવર તોડી નાખી. આત્મા આત્મા પોતામાં આત્મા અને બધામાં આત્મા. અમે માં વાક કરો, મહેમાન થો. અરે રે હું તમારા સાથે દોડીઓ બધેલી છે. તમે અમે બધા આ સૃષ્ટિ પર નતા, દેખાયા છીએ ને કાલ નથી. વાદળું મળો તું ને અમે કોઈ નથી. ત્યારે તમે બધા શો છો? તમારું ઘર શું છે? તમે કોણ છો? કોણ છો બધા? ચોથા આવ્યા છો? શેઠી દોન રવાના છો? હે કોઈ છે હિસાબ? તાર જવું શું છે? આ બધું મૂકીને આ મનુષ્ય અવતારની આ રીત કહેવાય. મનખાદેવના અવતારમાં તું તને ઓળખ, તું કોણ છે? કૃપાળદેવ કહ્યું છે તું કોણ છે, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે તારું ખરું. આ કોના સંબંધે વરગણા તે રાખું કે એ પરહળું. આજે આપણા અંતરમાં આત્માદેવ ભગવાન છે, સચ્ચિતાનંદ, અને આ બધામાં આત્મા છે. જો મોટા માર્ગમાં થોડી ભક્તિ અથવા તમે જીવશો, ના બધા જીવ છે ભગવાનના છે. તો એ બધા મહેમાન આવેલા છો, કુટુંબમાં આવ્યા છો,
એ કુટુંબમાં ઝાડ ઉપર પંખી ભેગો થાય સારું કરવા એમ ભેગા થયેલા છો ને ઉડી જવાના છો. કોઈથી વેર કર્યો, કોઈથી ઈર્ષા કર્યો તો પાછા આગળ ના એ હોકના કળા પર હેલાવ એમ ના. બાવજી લખ્યું છે કે કોટાથી વેર કર્યો તો વાયરાની સાય લઈને રસ્તામાં પડી અને એ કોટો ભાગીને વેર લે. તો કોઈ આત્માથી વેર નથી કરો, નિર્વેર વર્તી કરો, નિર્મળ થો, મહેમાન થો, બધા આત્માઓને ઠારો અને ઠરો. કોઈ નિરાધાર આત્મા હોય એની સેવા કરો, કોઈ ગરીબ હોય એની સહાયભૂત થો. કોઈ સાધુ સંતમાં તો ભગવાન છે એ તો નક્કી વાત છે, પણ એ સમજણપૂર્વક સેવા કરો તો કરો, સંગ કરો તો દશાના પુરુષોના વિશ્વાસ કર્યો. હર કોઈ હોય આત્માઓ, બધા આત્માઓ છે. પણ બાવજી લખ્યું છે કે 5 પ્રકારના જીવોનો વિશ્વાસ કરવામાં, નકર વિશ્વાસઘાત થવો અને ભક્તિહીણ થઈ અને ઉત્તા આવરણયુક્ત થવો. વિવેકથી રહો. આત્માઓ બધા આત્માઓ છો, સિદ્ધ સમાત્માઓ છો. પણ નાસ્તિક હોય, ક્રોધી હોય, લોભી હોય, મોહી હોય, આનો કદી વિશ્વાસ ન કરો. આત્માના આત્મા જાણીને સેવના કરો. આહાર આલો, સેવા સમય આલો તો જે રીતે પોકાય એ રીતે સેવા કરો. પણ આત્મા જાણીને વિવેકપૂર્વક સદવર્તન કરો, સદભાવ રાખો. જતા રહેવાના બધા છો. ધણી તમે નથી, ધણી ભગવાન છે. ઇન્દ્રવૃષ્ટિ નથી કરતો સોટા પાડો એવું છે કોઈ? હા, તાર ધરતી ડગે તો ઠેર આવે એવું છે? તાર પવન ન આવે તો ગતિ આલો એવું છે? હે, તારે મકાઈ ના હાર્યો બંધ હોય છે, ડોડા બંધ હોય છે, ત્યારે તમે ગોઠવો છો? તારે હવારમાં સા પીવા બે નાથો દૂધ તમે બનાવો છો? હે, એટલા લોહી મને જુદું પાણી દૂધ કોણ બનાવે? ભગવાન. કારણ તમે ખાવ તો રોમ રોમ કોણ પોષવે છે? તમે ખાવ તો રોમ રોમમાં નાડી નાડીએ પોષવે છે. આ કની શક્તિ છે? તમારા નેત્રોમાં આવીને જુએ છે, કોને રહીને હોભરે છે, જીબાન રહીને બોલે છે. હે, કોણ છે? જન્મ તો પેલા દૂધ બનાવ્યું છે. આવા ભગવાનને ભૂલી જાય છે બધા. રોમ રોમમાં એ 3 લોકનો નાથ ભગવાન છે, એનું વિશ્વ છે, એના જીવ છો. પરુમાં આવો દેહ બનાવો તમે પાણીની બુંદો. આ કેટલા હોદા મેળવ્યા છે. ડોક્ટર અત્યારે એક લગરે સોબડી શીરીને હોદો કરે તો હા 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 કરો છો. પણ આ બનાવનારો કેટલા બનાવ્યા છે? આંખોનો નેત્રોનો પ્રકાશ જાય તમે લાવો કોઈ? હે, ક્યાંની સત્તા છે? આ વિશ્વનું ધણી ભગવાન. પણ આપણે એ ભગવાનને ભૂલી જાય છે અને આપણા હૃદયમાં એ દેવ રહેશે. આપણે ખાયા તો રોમ રોમમાં સત્તા નહીં છે. દેવ છે, ચૈતન્ય દેવ, જરહળદૂતી આત્મા દેવ છે. અત્યારે આત્માના આત્માનું ભાન નથી, પણ જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. ચોક્કસ લખી રાખો કે સચ્ચિત આનંદ આત્મા બધામાં છે. જેણે જેવા કર્મ કર્યો એવા શરીરો છે. પૂર્વજન્મના કર્મનો શરીરો અત્યારે છે. અત્યારે ક્રમ કર્યો એનું આગળ શરીર મળવાનું છે. આત્માનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી શરીર મળવાનું છે. તો અત્યારનું વર્તમાન સુધારો, દેખત ભૂલ ટાળો તો ભાવિ સુધરી જાય. અત્યારે ઈર્ષા થાય એ પૂર્વજન્મનો વોક છે. ક્રોધ થાય, હે, તારે કપટ થાય, તારે મમતા થાય. અરે ગોડા તું હતું જ ને, અમને હોય બેહાર ગાડી નો ધણી એમ કે હા આવો એનું. અત્યારે બધા કયો હું હાઈ પડું ને કરતા મોસો મોથે લઈને નીકળું તો તમે કયો હું માનું તો હશે મોસો લઈને નીકળું. શેમ કરો તમે? હે, આ મોગી બુનને છે શું કરે ખબર છે તમને? અલ્યા કે મારો પીટ્યો ઔષધો લાયા હતા આ વખત ના, આખું ગામ જોવા ચડે ને કદી કોઈ પહેવા ન દે. એક આટલો મોસો લઈને નીકળું છું. તારે લોકનું કે ઉમાનીને તમે સંસાર મોથાવર ગોળો કરીને ફરો છો. ભાન નથી તમને? ભગવાનનો બોધ, આત્મા બોધ, જે દેહધારી પરમાત્મા સ્વરૂપ પામેલા એવા અંશો ભગવાન પરમપદ પ્રાપ્ત કરેલા એવા આત્માને ભૂલી જવું અને આ લોકનું કે ઉમાનીને બે બંધ થઈને હું થઈને ફરવું. આ કે આગળ નોખાઈ દઉં કે આ ઘર તારું તો બરોબર હાય, હે, આ ઢોર તારું, આ જમી તારી તો બરોબર હાય, આ ગોમ તારું. આ અજ્ઞાનયુક્ત જીવન કહેવાય. તમે જુઓ હોય તો કોઈ દોડી બધેલી નથી. તમે નિર્મળ થો,
તમે તરો ને તારો, તમે ઠરો ને ઠારો, તમે બધા જોશો. આત્માઓ છો. આ રોગ ધોઈ નાખો. શુદ્ધાત્મા સત્સંગ કરનાર આત્મા થાય. શરીર તો સ તારું રોગનું ઘર. શરીરના ભાવથી તો તું ભગવાનને ભૂલ્યો, ભૂત થઈને ફરે છે. આ પંચભૂતનો દેહ હું થઈને ફરે ભૂત કહેવાય, પશુ કહેવાય. આત્માના આત્માનું ભાન ન હોય. મનખાદેવના અવતારમાં અહંકાર, મન, ઇન્દ્રિય ને કર્મ ભૌતિક સાધનોના મોહમાં પશુ બુદ્ધિ કરી અને અભિમાન કરીને ફરે એ નર પશુ કહેવાય. એના આત્માદેવ ભગવાન નો કહેવાય. તા આત્માદેવ ભગવાન કેને કહેવાય કે જેને આ રોગ ધોઈ નાખ્યો. નિર્મળ કંચન આત્મા, આત્મા સ્વભાવમાં આવ્યો, સ્વરૂપમાં આવ્યો, સચ્ચિતાનંદ, અંતરમાં દેવ અને આ બધામાં દેવ નિહાળ. આ બધો તત્વ દેવનો છે. ઇન્દ્ર થઈને વૃષ્ટિ જો ને એક સોટા કરી નાખે છે, અનાજના કણ બનાવે છે, બેહના થોનેલામાં દૂધ બનાવે છે, આ વાયરા ઢોળે છે, તારા પ્રાણ બધેલો આ પવન તું દેખે છે? વાયરાને દેખો છો કોઈ? હે તાણ આ પાણી આકાશમાં જાય છે દેખો છો? સોટા કઈ નાખે છે, કોણ નાખે છે? તાણે આવા આ દેવને સમજો. આ બધામાં દેવાદી દેવ ભગવાન છે. આ બધાનો અધિષ્ઠાની પરમાત્મા છે. પરમાત્મામાં વિશ્વ ઉત્પન્ન થયેલું છે. કર્મનું રસેલું ફરે છે અને સત્સંગના યુગમાં રહીને નિર્મળ થાય. જેનો અહંકાર જાય એની કર્મની જાળ તૂટી જાય. એ આત્મા જીવન મુક્ત કહેવાય. આ તારે હું બેઠો છું આ ગોમમાં અને આ ગોમના મારે કોઈ નથી. એમ આત્મા સ્વભાવમાં આવો તો તમે જે ગેરવાહો રહ્યા છો એ ઘરના મહેમાન થઈ જાઓ. હાલો મેલો લો ખો ખવડાવો. તમને ભગવાન દીધું હોય તો આ બધા જીવ છે પરમાત્માના જીવ છે. કૂતરામાં, કાગડામાં, હોમળામાં, સોમળામાં, રેસડામાં, ભૂંડડામાં, ગધાડામાં, ગોરામાં, ઊંટમાં પુણ્યનો ફાર ફેર છે. ઊંટના અને ગાયના, ગધાડાના આ પુણ્યમાં ફાર ફેર છે. આત્મા બધામાં છે. ગધાડામાં આત્મા છે, ઊંટમાં આત્મા છે, નાગમાં આત્મા છે, વાઘમાં આત્મા છે. પણ પૂર્વ અજ્ઞાન ભાવમાં માંસાહારી જીવ એકલો કસાઈનો અરે ક્રોધનો પરમાણુ ભેગો કરી અને જેલો એ નાગ એની મજા. કારણ માંસાહારી જીવ હોય એ શિકારી ભાવ જેનો હોય એ વાઘના દેહમાં જાય. એને બાળીને હવ ફપડે, એને બાળીને હવ બી મળે. તાણે રજોગુણી જીવ હોય વિશેષ કરીને ઢોરનીઓની મજા, ઘોડો, બળદ. તો આ ખ્યાલ કરો. આ તો બે ઘડીનું છે. આ હોય રહે ને જતા રહેવું પડે. આ સમજીને હેડો. આલો મિલો દો પણ નિરાભિમાની થો, નિર્વેર થો, હંપ રાખો. અરે રે તમે બોલો, કવાળા ફાળ બોલો. તમારી વણીને કાપીને જીભને કાપો ને તમારે વણી બોલ. અરે રે તમારા હૃદયમાં રોમ આત્માદેવ ભગવાન સહીમાંની વાણી બોલો. લથડતી વાણી બોલો, બોલાય? તમારે ભગવાન શું કર્યું? પછી સજા આવે તાર વાણી એ રીલે એક ઇન્દ્રિયમાં જવું પડે. આ ઝાડ છે એ જીવ છે બધા. આ કેમની સજા બહુ ગબાજેલા છે. ગધાડો છે સજા છે. હું અત્યારે હું બેઠો છું અને વર્તમાનમાં વ્યવહારમાં ભૂલ કરું તો સવારમાં જેલમાં પુરાવો. તમે ન પુરાવો? આ તે બધા છો સાક્ષી પાસે આ ભગત જ થાય અને આ ગરદન છે જેલમાં લઈ જાય કે હા ભાઈ મેં આટલા તાણવા એને ગુનો કર્યો છે. ખરું કે બાપજી થાય કે ન થાય? આ સાધુ એ સાક્ષી પુરવા. તારે વ્યવહારની એક ભૂલ થતા દશા આ થાય તારે કરણીએ પોપાબાઈ નું રાજ છે. આ કરણી ની ભૂલ્યો છે. આગળ દાવાનું ઊંટ થરજો છે, બરદા કેર ફરે છે, બે હોથી નામ છે. બે હોના પાડીઓ ને પાડા હું બુના આવે છે. તમારે પાડા આવે છે? નહીં આવતા હોય. અમારે તો પાડા આવે છે પણ તમારા નહીં આવતા હોય. હે પાડા થઈને મારા જેવા ભગતા અહીં ને પછી ગોગડી ટૂંપા દે હો તો એ પાડા આડા અહીં મોક્ષમાં જતા. તમારે મોક્ષમાં નહીં જવા દી. તમારે પશુઓની મળી જશે. પશુઓથી વેર રાખ્યો અને મોહ કર્યો. જો રાગ કર્યો તો ખોટું છે અને વેર રાખ્યો તો ખોટું છે. પશુ બુદ્ધિ રાખે પશુ થઈ જાય. હા, એનું સેવન કરવું પડે. રાગ દ્વેષ નથી કરવો. અરે પાડી પર રાગ અને પાડા પર અનુરાગ. પાડાને મારી નાખે માતાઓ. અરે રે એના ઘરનું પાણી હેણે પીવાય. પાણી પીએ બુદ્ધિ બગડે. પાડાને મારી નાખે. જેના બાપ તે બાળક ડૂબ્યો. અરે રે જે નિરાધાર કે જે આહાર
ખોણ ન ખાતું હોય એવા પાડોના ભાગનું દૂધ લઈ અને જો આ મારા જેવાને પાય તો આ મારી શું દશા થાય? આ ભગત દૂધ જ વધારે ખોય છે તો શાંતિ પીતા જીતાવાજી આમાં ભક્તોને દૂધ વધારે પેલું શું છે? અમે દૂધ જો આ ઉકાઈ ગયું તો એટલે માતાઓને સાવધ વધારે રહેવાનું છે. અને આ મને પૈસા તમે જાગૃત કરજો. ખાવા ન હાલવું તો ન હાલતા, પણ આ મને કે મૂર્ખાઓ ઓછો ઉઘાડો, તમારા અંતરાત્મા દેવ ભગવાનને ભજવાનો અભિમાન તજો ને કરો મજુ. આત્મામાં આવો. તમે બધા આત્માઓ છો, તમે બધા પ્રેમી છો, તમે તો કરો એવા નથી, પણ સતો આ તો એક શોનકા છે કે જીવ જીવ વસી વેર કરે ને આઠું પર ધે ગણો. શું કહેવાય છે? જીવ જીવ વસી વેર આઠે પેર. અમાને ભક્તિ શીખી જાય તો નિર્મળ થવાની ખાસ જરૂર છે. સંવત 2035 આસો સુધી એકમ શનિવાર ખેરાલુ રામદ્વારામાં અત્યારે આપણે બધા છીએ સિદ્ધ સમાત્માઓ છે, પણ આત્મા ઉપર અહમ નું આવરણ વર્તે છે. એક બીજા ફીલ કરીએ છીએ ભગવાનના. આપણા આત્માઓ બધા કેના છીએ? જીનેન્દ્ર થી આ જીવ ભિન્ન નથી. જીનેન્દ્ર ભગવાન ગણાવે છે સર્વજ્ઞ, એનાથી આ જીવ જુદો નથી, પણ એનું ભાન નથી. એટલે અહમ નું આવરણ વર્તે છે. બીજો થઈ ગયો નકર તમે ભગવાનના છો એવા ભગવાનના જીવ થો ને પછી સંસારમાં રહો. તમે કેના છો? કે પરમાત્મા ત્રિલોકના નાથના ભગવાન. અને એનો બોધ સંભાળીને વર્તમાનમાં રહો છો. તમને કોઈ લાગી ન હોય, પરોક્ષની આવા ન લાગે. પણ આ આત્મા પણ ભૂલી જોશે એટલે લોકનો થઈ ગયો છે. લોકનો રહેવાનો નથી, જતો રહેવાનું છે, જતો રહેવાનું છે. મને લોક પટોલ મોને હું એમ મોનું ગંગાપુર ગુજંજીનું મોને અને હું એમાંનું કહું ગુજંજીનું આ ગંગાપુર. આત્મા પર મોટા મોટું આવરણ આપે. આ શરીર એ પુરુષ માનવામાં આવે મને, અને બીજાને માનવામાં આવે આ મોટા મોટું આવરણ. પુરુષ તો આદિ અનાદિ દેવ છે. આત્મા રૂપ પુરુષના આદિ સચિતાનું જેના ઓનો આધાર જ નથી, નિરાવલંબન પરમ પરમાત્મા વિકાસ. પણ આખી માનતા શરીર ના વપરાઈ જાય. આપણે સત્પુરુષના દેહને જોઈએ, આ બાજુના દેહને જોઈએ છીએ, એ દેહને જોતો આપણને સર્વજ્ઞ પદભાસ. આ દેહ છે એક દ્વાર છે, મૂર્તિમાન મોક્ષ છે, પણ એ દેહ જોતો જેમ સૂર્યને જોતા બધા પ્રકાશીનો ભાષા. સૂર્ય જુએ એટલે બધા વિશ્વ પ્રકાશીનો ભાષા. એમાં આવા દેહધારી પરમાત્માના ઉપર જે સત્પુરુષનો પરમેશ્વર બુદ્ધિ હોય એ મૂર્તિનું દર્શન કરે એટલે આખા બધામાં સત્ય નીકળે. જો મનની બીકાઈ જાય, જો હું અને મારા પણ એની જગ્યાએ થવા જાય તો તું ને તારાની જગ્યાએ તો સર્વ પંથાનો ભાવ. ભક્તિનું મૂળ સિદ્ધાંત જ હા પધારો. આ મંત્રો છે એ સેવા છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ. એ આ હું કીધું એ રીતના ગુરુ છે. પણ મંત્રો બોલનારને આત્માના ધ્રમધન પણ નથી આવ્યો, આત્માના સ્વભાવમાં નથી આવ્યો, વિભાવમાં રહી અને મંત્ર બોલે એટલે એને ફળવાનું થતું નથી. ન કે એ મંત્ર બોલતા સમાધિ થઈ જાય, સમાધિ થઈ જાય. સહેજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેવ શકે એ મંત્ર છે, એ સમાધિ મંત્ર, છેલ્લું મંત્ર. સહેજ આત્મ સ્વરૂપ એટલે આપણા સહેજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ લાગા વિશ્વના ધણી નિરંજન તો કે આ બધામાં સૂર્ય અને દેખાતા નથી, બધા ધારણ એ કરી જાય, એને લેવા દેવા કોને આ બધાનો પલ્લે થઈ જાય તો એનો નાશ ન થાય. નિરંજન સહેજ આત્મા સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વજ્ઞ દેશ તો કે સર્વજ્ઞ ગુરુમય બુદ્ધિ. આમાં આ મંત્ર તો આપણને હરદમ બોલવામાં આવે, પણ એ મંત્ર શાણે ફળવાનું થાય છે? જે સમય
અહમ દૂર થઈને આત્મા આત્માના ભાવ ઉપર આવે, આત્મા આત્માના ગુણગાન કરે. શરીર અને સંસાર ભૂલી જાય. આપણે બધા છીએ એ અત્યારે ભગવાનને પાડતા નથી, પણ ભગવાન આપણને પ્રગટ પાડે. આ બધા અત્યારે આપણે એમ જાણીએ કે હું ભગવાન છો છું, પણ ભગવાન તો બધી જગ્યાએ છે. તું જોજો તો બધી જગ્યાએ. પણ અહમની જગ્યાથી તૂટફાડ પાડે છે. તું અહમ પર છે એનાથી અહમ કરીને જુદો થયો છે. જમીન પર ઝાડ ઉગ્યું એમ આત્મામાંની આ વિશ્વ ઉત્પન્ન થઈ ગયું. આ બધા જીવ ઉત્પન્ન થયા છે એમાં આત્મા સ્વરૂપ. આ ભાત પડી છે એ વસ્ત્ર પેલી મૂળ ભૂમિ છે, ઉપર ભાત જુદી જુદી દેખાય. કારણ આ બધા ગાંઠ જણો છે. આ બધો જે ઝાડ પાક પશુ પંખી લાવે પિતર કબૂતર બધા આત્માઓ પરમાત્મા સ્વરૂપનું અહમથી ઉત્પન્ન થઈ જાય. જેનું અહમ વિલીન થાય બધામાં સંપરિણામ કરી અને જેનું અહમ આત્મા મરી જાય એ આત્મા પરમાત્મા એ મોક્ષ બની જાય. એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અનંત દર્શન જ્ઞાન તું પાછું તું સો મોક્ષ સ્વરૂપ. જો મોક્ષ સ્વયં બતાવ્યો છે. આ દશાના પુરુષ ન મળ્યા હોત તો આપણે સ્વય કૂટો. ભલે હું નીચર્યા ધારણ કરો, તમે હુકાઈ દો, બળી મરો, કટકા કરો, હુકાય હોત ને અનંત ઉપાય કરો, દિશા ન ઉપડી. એ દશાના નિર્ગંધ પુરુષ મળ્યા ત્યારે પણ મારે રોટી જીવત સ્વચ્છંદ તો પામ્યો અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત સુખ. પાછું આત્મા સર નિત છે. પાછું જો સંશય થતો હોય તો જોઈજો કે આત્મા છે, નિત છે, કર્મનો કરતા છે, ભોગતા છે, મોક્ષ છે. મોક્ષનો ઉપાય આત્મા. મોક્ષનો ઉપાય આત્મા જ છે. તમે આત્મા છો ને આ બધા આત્માઓ છે. આ લગડી આ તમારા હાથમાં લાગ્યું ખડક તો તમને કોઈ રોકવાનું નોમ સત્સંગના યુગમાં રહી અને નામ રૂપનું અભિમાન ટાળી અને ચૈતન્યના ભાવ પર આવે. તમે આત્મા છો ને આ બધા આત્માઓ છે. અને એ દેહાદીથી છે ભિન્ન આત્મા. અત્યારે આપણા છીએ આ મકાનમાં બેઠા છીએ, આ મકાનથી આપણે થતા છીએ. એમ આ દેહ છે એ મકાન જેવું છે, જડ. જીવ એ ચૈતન્ય જીવ નોનાથી બિલકુલ ના ધર્મ નો કાઢે. પણ આપણી દ્રષ્ટિ અનાધિકારથી ભાઈ અને બાઈ ને ગુરુ ને ગજાળું ને કૂતરું ને મનાડું ને ઝાડ ને પાડ ને આને પણ દ્રષ્ટિ થઈ છે, બહિર્મુખી થઈ. કેમ કે આપણે મૂળ ભૂમિ ભૂલ્યા છે. એ તો અમે ધન બે ધન રવાના આવીએ. કોઈ એવું સત્સંગનો મેળાવડો ગોઠવેલો હોય ને કે આ તમે માર્ગમાં જતા લાઉડ સ્પીકર ગોઠવાના શું કરે? અને આમ અવાજ કરનારા છે, આ લાઉડ સ્પીકર પકડે છે. કારણ દેહાદિથી બિન આત્મા સમાવું છે. નારો 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 નકરંગી અકર્તા અભૂતા અણજન્મા. આ છે એ ન્યાય નીતિ વિરોધ થાય તો પૂજા કરવાનો ભાવ થાય તો ભગવાનની મૂર્તિ અને વધારે થાય તો બાજુનો ફોટો અહીં કરો, કૃપાળજીનો ફોટો હોય એ પૂજા કરો. અમે ફૂલ તોડવાનો વિરોધ છીએ. આ બધી બાહ્યમુખી બધી વાતો. હું એક ફેરો ફૂલ તોડેલું ને ભૂલ પડેલું ફૂલ લઈ અને બાજુ પાસે આ લાઉડ સ્પીકરમાં હું આટલા ક્ષેત્ર બોલું છું અને અવાજ પકડી લેશે. આ બધા દેહોમાં દેવીનો અહમથી પકડાય છે. હા પકડે છે એ એના આકર્ષણથી પકડે છે. આત્મા પકડવાનો છે અહમ. જો એને લેવા દેવા કોઈ નહીં, જો લાઉડ સ્પીકરને માર લેવા દેવા કોઈ નહીં. તાર તમારામાં નારો રહીને ખેલે છે નારાયણ પ્રગટ. આપણા કૃપાળ દેવ છે સેવા મરવા જન્મવા વગરના. આ લાઉડ સ્પીકર તૂટે તો મને કોઈ ન થાય. આ લાઉડ સ્પીકર ભાગે તૂટે બગડી જાય તો મને કોઈ થાય? કારણ તમારામાં ચૈતન્ય દેવ છે, જળ જ્યોતિ અનંત શક્તિવાળો અદ્ભુત આત્મા દેવ જેને કહેવામાં આવે છે. એ આવું જ્ઞાન દેહ એ આવું છે ક્ષણ ભંગુ. કારણ દેવ એ આવું છે. પણ આ દેવનું ભર નથી, આકર્ષણ અજ્ઞાનનું. સત્સંગના એ કરી અને નિર્મળ થાય. સરવાળ કરતા ગુના આપણે પુણ્ય આવ્યા છે પગે લાગ્યા.
વસુબુને આ શ્રી રમણ કાકોને આ નબુ છે દાદા લે આ પણ બધા દેહના ભાવથી સંભાળ થશે ને કે ભગવાન જે સમય આપણને યાદ આવે આખા વિશ્વમાં સર્વજ્ઞ એ વખતે આપણું સેવા લે આપણને આપણા નથી તો ભગવાન એવા આ રાજતા આવડતા નથી કેવા બધામાં તું જ છું સર્વજ્ઞ આખા વિશ્વ એમાં હું હેતાળું મારા પાસે જે મારું ગણાશે એ જુદું શા સુધી રહેશે ભગવાન જેમાં આ માસીઓનું મંદિર છે આમાં આપણું કોઈ સૌ બેઠા છે એ આશેને કહેવાય બાકી આપણું ખરું આ જેમ વર્તે છે એ આત્મા આત્માના સ્વભાવમાં આવે ત્યારે આ વિશ્વ થકી આ શરીર ઉપર આટલી જ શક્તિ હોય આ બેઠા છે આ આસન ઉપર બેઠો છે બાકી આત્મા તે પણ નોંધી દેલો છે